નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે ફરીથી આપણે આપણા ટોપિક ઉપર જઈએ મિત્રો, ધ એડવર્બ ક્લોઝ. ધ એડવર્બ ક્લોઝના આગળના પ્રકાર ઉપર જઈએ આપણે મિત્રો, ધ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. ધ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. અગાઉ આપણે મિત્રો ધ એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝની ચર્ચા કરી હતી. આજે આપણે ધ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનની ચર્ચા કરીએ. મિત્રો, કન્ડિશન એટલે શરત. કન્ડિશન એટલે શરત. એડવર્બ ક્લોઝનો કન્ડિશનમાં, શરતમાં ક્રિયા વિશેષણનો ઉપયોગ. તો મિત્રો એના શબ્દો છે if, unless, whether, and, otherwise, or, on condition that. આ બધા શરત દર્શક શબ્દો છે કે જેના દ્વારા આપણે કોઈ પણ જો આમ કરશો તો આમ થશે. સમજો મિત્રો, જો આમ કરશો તો આમ થશે. આ એ દર્શાવવા માટે આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનનો ઉપયોગ કરીશું. આ શબ્દ પ્રયોગ મિત્રો આપણે વાક્યોમાં કરવાનો છે મિત્રો. આ શબ્દોનો પ્રયોગ આપણે વાક્યોનો કરવાનો, પણ એના પહેલા આપણે શબ્દોનો અર્થ સમજવો જરૂરી છે. શબ્દનો અર્થ સમજવો જરૂરી છે. પહેલો શબ્દ છે if. તો કોઈ પણ ટેન્સ, જે ટેન્સ if, એક્ઝામ્પલ છે ને, if you work hard, જો તમે મહેનત કરશો તો you will become a successful person. આ વર્તમાન કાળ છે. જો મહેનત કરશો તો, અને if you work hard, જો તમે મહેનત કરો છો, you will become a successful person. તમે સફળ વ્યક્તિ બનશો. તો if વાળી વાક્ય નથી. unless, unless નો મીનિંગ થાય મિત્રો if not. એટલે unless વાપરો છો ત્યાં વધારાનો not વાપરવો નહીં. જો નહીં તો. if નો unless, unless એટલે if not. એ આપણે વાક્ય પ્રયોગ કઈ રીતે થાય છે આપણે જોઈશું. આગળ છે વેધર. વેધર એટલે કે, મને જણાવો કે ઓપ્શનમાં આવશો કે નહીં, જશો કે નહીં, મદદ કરશો કે નહીં, એ અર્થમાં. એન્ડ એટલે અને, અધરવાઇઝ એટલે નહીંતર. આ બધી શરત દર્શક શબ્દો છે. ઓર એટલે અથવા, અને ઓન કન્ડિશન ધેટ, એ શરતે. વાક્ય જો ત્યાં લખ્યું છે આઈ વિલ ગીવ યુ મની, હું તને પૈસા આપીશ, ઓન કન્ડિશન ધેટ, એ શરતે યુ હેવ ટુ રિટર્ન ઇન ટાઈમ, તારે સમય મર્યાદામાં પાછા આપવા પડશે. તો એ કન્ડિશન છે. આ શબ્દ પ્રયોગ કઈ રીતે થાય છે મિત્રો આપણે જોઈએ. પહેલું વાક્ય છે if you work hard you will become a successful person. તો if થી વાક્ય તો બન્યું છે. પછી આપણે unless થી વાક્ય બનાવીએ તો unless થી કઈ રીતે બનશે જોઈએ મિત્રો. unless you work hard. હવે મીનિંગ શું થશે મિત્રો જોજો. unless you work hard, જો તમે મહેનત નહીં કરો તો શું થશે. જો તમે મહેનત નહીં કરો તો you will not become a successful, you will not become a successful person. આ unless નો મીનિંગ થાય. unless મીનિંગ જો નહીં તો એટલે કે if not જ છે. જો નહીં કરો તો, નહીંતર. જો નહીં કરો તો એટલે unless you work hard, જો તમે સખત મહેનત નહીં કરો તો you will not become a successful person. એટલે અહીંયા not વાપરવાની જરૂર નથી. if you do not work hard, એમ કરવાની જરૂર નથી, કારણ unless નો મીનિંગ છે નહીંતર, if not. સમજ્યા મિત્રો. પછી એ વાક્યને આપણે એન્ડ થી બનાવીએ મિત્રો. શેન થી બનાવીએ? એન્ડ થી. એન્ડ થી શું બનશે? વર્ક હાર્ડ and work hard and you will become a successful person. થઈ ગયું. વર્ક હાર્ડ એન્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. આ એન્ડ નો ઉપયોગ થાય. મિત્રો એક અહીંયા શબ્દ લઈ જાય છે if not.
શબ્દ રહી જાય છે if not. unless નો મીનિંગ થાય if not થાય છે, પણ વાક્યમાં ઘણીવાર if not વપરાય છે. તો if not નો વાક્યમાં પ્રયોગ કઈ રીતે કરવો? unless નો તો કર્યો, તો if not નો પ્રયોગ કઈ રીતે કરવો? તો if not નો જોઈએ આપણે. if you work hard છે, તો if you do not, સાદા વર્તમાન કાળ નકાર વાક્ય બનાવવા માટે do not નો ઉપયોગ થશે. if you do not work hard, you will not become a successful person. unless and if not બંનેનો મીનિંગ સેમ છે પણ સ્ટ્રક્ચર અલગ છે. unless નો મીનિંગ છે if not થાય છે, તો એની જગ્યાએ આપણે not વાપર્યું નથી. કેમ નથી વાપર્યું? unless નો મીનિંગ if not છે, પણ if not કરવું હોય, if not વાળી વાક્ય રચના આપણે કરવી હોય, તો if you do not work hard, you will not become a successful person. આ રીતના એ વાક્ય રચના બને. હવે નીચે જોઈએ છીએ otherwise. otherwise નો work hard, otherwise you will not become a successful person. થઈ ગયું મિત્રો? આ રીતના બધા વાક્ય if not નો ઉપયોગ આ કન્ડિશનમાં આ રીતના વાક્ય બનશે. જો તમે if નો ઉપયોગ કરો છો, unless નો ઉપયોગ કરો છો, and નો ઉપયોગ કરો છો, otherwise નો કરો છો, or નો કરો છો, અને if not નો કરો છો, આ રીતના વાક્યો ક્રમ ટુ ક્રમ બનતા જાય સ્ટ્રક્ચર પ્રમાણે. હવે or નો ઉપયોગ work hard or you will not become a successful person. ફરીથી એકવાર ચર્ચા કરી લઈએ મિત્રો. આ ઉદાહરણ ઉપરથી આપણે વધુ ખ્યાલ આવશે. if તો if you work hard, જો તમે મહેનત કરશો તો you will become a successful person, તમે સફળ વ્યક્તિ બનશો. unless you work hard, જો તમે સખત મહેનત નહીં કરો, you will not become a successful person. એટલે કે અહીંયા તો નોટ જ છે, પણ પાછળ શું મૂકવું પડશે? સખત મહેનત નહીં કરો તો સફળ વ્યક્તિ બનશો નહીં. આ કન્ડિશન છે. ત્રીજું વાક્ય વર્ક હાર્ડ, સખત મહેનત કરો, and you will become a successful person, અને તમે સફળ વ્યક્તિ બનો છો. if you do not work hard, જો તમે સખત મહેનત નહીં કરો, unless નો જેવું જ મીનિંગ છે, you will not become a successful person. work hard, મહેનત કરો, નહીતર you will not become a successful person, નહીતર તમે સફળ વ્યક્તિ બનશો નહીં. otherwise or no, work hard or you will not become a successful person. otherwise and or એકબીજાના રિપ્લેસમાં મૂકી શકાય સામાન્ય રીતે. તો આ if not થઈ ગયું, unless થઈ ગયું, and થઈ ગયું, otherwise થઈ ગયું, or થઈ ગયું, અને if not થઈ ગયું. કયા શબ્દો બાકી રહ્યા? whether, on condition that. આ બે શબ્દો અહીંયા બાકી રહે છે, આપણે અગાઉ જોઈએ છીએ. બીજું વાક્ય છે if you have practiced well, go to the stage to sing a song. જો તમે સારી પ્રેક્ટિસ કરી છે, સ્ટેજ ઉપર ગીત ગાવા માટે જઈ શકો. એ કન્ડિશન છે. જો મહેનત સારી કરી છે તો સ્ટેજ ઉપર ગીત ગાવા જઈ શકો. એનો મીનિંગ એનો વાક્ય આપણે unless થી બનાવીએ. તો unless માં શું બને મિત્રો? બોલો જો. unless you have practiced well. if ની જગ્યાએ unless you have practiced well. હવે આ વાક્યમાં ફેરફાર કરવાનો. તો શું થશે? સાદા વર્તમાન કાળ છે, ગો ક્રિયાપદ છે, તો ક્રિયાપદ થી આપણે નકાર વાક્ય બનાવવો તો
don't go. Don't go to the stage to sing a song. ક્રિયાપદ છે એટલે એનો નકાર બનાવવો તો don't go. unless you have practice, જો તમે સારી પ્રેક્ટિસ નથી કરી તો સ્ટેજ ઉપર ગીત ગાવા જાઓ નહીં. if not, if you haven't अथवा if you haven't not करी, if you have not practiced well, if you have not practiced well अथवा if you haven't practiced well, આપણે haven't મૂકીએ તો સારી રીતે રહેશે. if you have not practiced well, don't આ વાક્ય as it is મૂકવાનું. don't go to the stage to sing a song. have not પર મૂકી શકાય અને અહીંયા if you haven't practiced well, don't go to the stage to sing a song. Thank you. Do practice well and go to the stage to sing a song. Do practice well and go to the stage to sing a song. પછી otherwise માં do practice well, otherwise don't go to the stage to sing a song. Thank you. Do practice well, otherwise don't go to the stage to sing a song. Or the do practice well or don't go to the stage to sing a song. આ રીતે મિત્ર વાક્ય બસ થઈ ગયું. ફરીથી જોઈએ તો અહીંયા વર્ક હાર્ડ if you work hard તો અહીંયા do practice well, if you have practiced well to do practice well and go to the stage to sing a song. બીજું do practice well, otherwise don't go to the stage to sing a song. પ્રેક્ટિસ કરો, otherwise don't go to the stage. પ્રેક્ટિસ કરો નહીંતર સ્ટેજ ઉપર ગાવા માટે જાઓ નહીં. અહીંયા પણ એવું છે ને, વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. તો બીજું વાક્ય અધરવાઇઝ માં હંમેશા નકારાત્મક હશે, નેગેટિવ હશે, ઓરમાં પણ નેગેટિવ હશે. તો આ બંનેમાં એન્ડમાં ડુ પ્રેક્ટિસ એન્ડ ગો ટુ ધ સ્ટેજ. મેન પ્રેક્ટિસ સારી રીતે કરો અને સ્ટેજ ઉપર ગીત ગાવા જાઓ. અહીંયા શું છે, ડુ પ્રેક્ટિસ વેલ, સારી રીતે પ્રેક્ટિસ કરો, અધરવાઇઝ ડોન્ટ ગો ટુ, સારી રીતે પ્રેક્ટિસ કરો અધરવાઇઝ નહીતર સ્ટેજ ઉપર ગાવા માટે જાઓ. તો અહીંયા સજેશન આપે છે. તો મિત્રો આ રીતના if unless નો ઉપયોગ એટલે કે if unless and otherwise and or આ 4-5 શબ્દોનો ઉપયોગ તમે
આ રીતના સ્ટ્રક્ચરથી બનાવી શકો છો. વાક્યનો ભાવ મીનિંગફુલ સેન્ટેન્સ બનાવવું જોઈએ મિત્રો. કઈ બનાવવાનું હોય? મીનિંગફુલ. મીનિંગફુલ સેન્ટેન્સ સમજો મિત્રો. ઇફ યુ હેવન્ટ પ્રેક્ટિસ્ડ વેલ ડોન્ટ ગો ટુ ધ. જો તમે સારી રીતે પ્રેક્ટિસ નથી કરી તો ગીત ગાવા ના જાઓ. ડુ પ્રેક્ટિસ વેલ, સારી રીતે પ્રેક્ટિસ કરો અને ગીત ગાવા માટે જાઓ. ડુ પ્રેક્ટિસ વેલ, સારી રીતે પ્રેક્ટિસ કરો, અધરવાઇઝ નહીતર ગીત ગાવા માટે જાઓ. તો વાક્યના ભાવાર્થ, આ શબ્દોનો અર્થ સમજવાનો અને પછી મીનિંગફુલ સેન્ટેન્સ તમારે બનાવવાનો. હવે આપણે જોઈએ મિત્રો વેધર અને ઓન કન્ડિશન ધેટ. પહેલું વાક્ય છે મિત્રો, she will take this medicine whether she likes it or not. she will take this medicine, એ આ દવા લેશે, અધર whether she likes it or not, એને ગમે કે ના ગમે એ આ દવા લેશે. ફરજ પડે છે મિત્રો. whether. let me know, બીજું વાક્ય, let me know, મને જણાવો, whether you can come or not, મને જણાવો તમે આવો છો કે નથી આવતા. કમ્પ્લીટલી. તો એ પણ ફરજ છે કે મને જણાવો તમે આવો છો કે નથી આવતા. તો આઈ ડોન્ટ વેટ, હું વેટ કરું નહીં. તો લેટ મી નો, મને જણાવો, વેધર યુ કેન કમ ઓર નોટ. બે વાક્ય, બે બાબતો અથવામાં ઓર. she will take this medicine whether કે she likes it or not, એને ગમે કે ના ગમે એ દવા લેશે. લેટ મી નો, મને જણાવો તમે આવો છો કે નથી આવતા. on condition that you may forgive your friends on condition that, તમે તમારા મિત્રોને શક્યતા બતાવવા છે. you may forgive your friend, તમે તમારા મિત્રને માફ કરી શકો છો. on condition, એ શરતે કે he should not repeat this mistake, આ ભૂલ ફરીથી એ નહીં દોહરાવે. એ શરતે તમે તમારા મિત્રને માફ કરી શકો. you may forgive your friend on condition that he should not repeat this mistake, આ ભૂલ ફરીથી ન દોહરાવે એ શરતે તમે તમારા મિત્રને મદદ કરો. I will give you money, હું તને પૈસા આપીશ, on condition that, એ શરતે you have to return in time, તારે સમય મર્યાદામાં પાછા આપવા પડશે. ઓકે. આ મિત્રો ખાસ આ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર આવે છે. હવે if would have plus V3, અહીંયા would have પણ આવે, could have પણ આવે, might have પણ આવે. આ બધા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી આવે કે would ની સાથે have વપરાય, could ની સાથે have વપરાય, might ની સાથે have વપરાય, પ્લસ verb 3. તો ભૂતકાળમાં બનેલી ક્રિયા સમજો કઈ રીતનું છે. જો સમય હોત તો, કેવી શક્યતા? ભૂતકાળમાં શક્યતા કેવી? જો સમય હોત તો, જો મદદ કરી હોત તો, જો મેં વધારે ગુણ મેળવ્યા હોત તો. આ બાબત જ્યારે દર્શાવવાની હોય ત્યારે પરફેક્ટ મોડેલ એટલે ઇફ વાળી વાક્ય રચના. બંને ભૂતકાળના વાક્ય હોય છે મિત્રો. અહીંયા એક્ઝામ્પલ દ્વારા જોઈએ. if I have free time, જો મારી જોડે નવરાશનો સમય હોત તો I would have visited the exhibition. અહીંયા બે પ્રકારના વાક્ય રચના છે. એક્ટિવ વોઇસ નું વાક્ય હશે અને પેસિવ વોઇસ ની વાક્ય રચના હશે. અહીંયા એક્ટિવ વોઇસ ની વાક્ય રચના હશે. પેસિવ વોઇસ ની હોય તો would have been લાગી, એ તો તમે જાણો છો. તો if I had free time, આપણે પેલું આગળ અગાઉ 11માં શીખી ગયા અરુણિમા. if the passenger had helped Arunima, she would have been saved. તો અહીંયા if I had free time, મને જો નવરાશનો સમય હોત તો I would have visited the exhibition, એટલે કે પ્રદર્શન, હું પ્રદર્શનની મુલાકાત લીધી. if he had reached in time, જો એ સમય પહેલા એટલે કે સમયે પહોંચ્યા હોત તો he could have saved the time, બચાવવાનું છે અહીંયા.
અહીંયા ઈચ્છા કે વિનંતી અહીંયા કરી શક્યા આવ્યું હોત છે ને કેન નું કુડ વિલ નું વુડ તો વુડ એ ઈચ્છા કે વિનંતી કુડ એ કરી શક્યું હોત એટલે બચાવી શક્યો હોત if the doctor had come in time he would have अथवा he could have saved the patient if he had reached in time he could have saved the child બાળકને બચાવી શક્યા હોય એટલે કે કૂવામાં પડી ગયો હોય અથવા ગમે તે જે પણ થયું હોય he could have saved the child if they have got proper guidance જો એમને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હોત તો they might have won the prize અહીંયા ભૂતકાળની શક્યતા બતાવી છે might જો સારું માર્ગદર્શન મેળવ્યું હોત તો we won the prize એ પ્રાઇઝ જીતી શક્યા હોત if she had worked hard જો તેમને સખત મહેનત કરી હોત તો she would have been elected in the election પેશી વોઇસની વાક્ય રચના છે કેમ કારણ કે પીપલ દ્વારા એને તેણીને ચૂંટી કઢાય હોય તો તેણીએ સખત મહેનત કરી હોય તો લોકો દ્વારા તેણીને ઇલેક્શન ચૂંટણીમાં ચૂંટી કઢાઈ તો એટલા માટે અહીંયા શું છે પેશી વોઇસની વાક્ય રચના સમજવાનું મિત્રો તો if she had worked hard she would have been elected in the election elected એટલે કે ચૂંટી કાઢવી અને if we had taken the other road જો આપણે બીજો રસ્તો પકડ્યો હોત તો we might have arrived earlier પહોંચી શક્યા હતા might પણ આવે અહીંયા would પણ તમે મૂકી શકો we would have arrived earlier if we had taken the other road we might have arrived earlier अथवा we would have arrived earlier આ મિત્રો if વાળી વાક્ય રચનામાં ધ્યાન રાખવાનું would have પછી હંમેશા verb 3 આવે v3 નો ઉપયોગ થાય જો આમ કર્યું હોત તો આમ થાય જો સમય હોત તો જો મદદ કરી હોત તો જો વધારે ગુણ મેળવ્યા હોત તો અને આનામાં એક ખાસ unless વાપરો છો તો અહીંયા વાક્યમાં not વાપરવું નહીં unless you do not work hard એમ કરવું નહીં સમજજો unless you do not work hard કારણ કે unless નો મીનિંગ જ નકારાત્મક છે તો unless you work hard જો તમે સખત મહેનત નથી કરતા you will not become a successful person આ રીતના મિત્ર વાક્ય બને આ શબ્દનો ઉપયોગ કરીને તમારે એડવર્બ ઓફ કન્ડિશનના વાક્યો પૂર્ણ પણ કરવાના પૂછાશે ઓળખવાના પણ પૂછાશે તો આ શબ્દો ખાસ તૈયાર કરજો અગાઉના જે લેક્ચર થયા છે એ લેક્ચરના શબ્દો ખાસ યાદ રાખવાના મિત્રો કે જેથી કરીને આપણે કન્ફ્યુઝ થવાય નહીં અને આપણે વાક્ય ઓળખી શકીએ આઈડેન્ટિફાય કરી શકીએ સમજવાનું છે મિત્રો ગોખવાના થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે